આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ શેર માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો છે। માર્કેટ ખુલતાની સાથે જ શેર બજારમાં ભયંકર ઘટાડો નોંધાયો છે। ત્યારે બપોરે 3:30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી પણ ભારે ઘટાડા સાથે બંધ થયા છે। સેન્સેક્સે 78,759 અંક પર 2,222 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 24,055 અંક પર 662 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો। રોકાણકારોની સંપત્તિ ₹17 લાખ કરોડ ઘટીને ₹4.40 કરોડ થઈ હતી। LICથી લઈને SBI સુધીના તમામ સરકારી શેર વેચવાથી અંબાણી અદાણીને આંચકો લાગ્યો। સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં ટાટા મોટર્સના શેરમાં અદાણી પોર્ટર્સ, ટાટા સ્ટીલ, SBI અને JSW સ્ટીલના શેરમાં પણ ઘટાડો નોંધાયો હતો। બાકીના તમામ 28 શેરમાં વેચવાલી જોવા મળી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાની સંભવિત મંદી અને મધ્ય પૂર્વના યુદ્ધની સ્થિતિ વગેરે કારણોસર ભારતીય શેર બજારમાં આજે સોમવારે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે બ્લેક મન્ડે જોવા મળ્યો હતો। આ અગાઉ શુક્રવારે બજાર બંધ રહ્યું ત્યારે પણ રોકાણકારોએ બ્લેક ફ્રાઇડેનો અનુભવ કર્યો હતો।